અત્યારે 10 લાખનું નુકસાન છે અમારી દુકાન નોટાણે. તો બોડીઓ લેવું તો એક પણ વાર ફોન કરી જાણ નથી કરી. એ તો બોડીઓ પડી જશે. અમારી વેદના છે. આ અન્યાય છે, છોટો અન્યાય છે. તંત્ર અહીંયા પૂછવા પણ નથી આવ્યું કે શું હાલત છે. અહીંયા પાણી ભરાણું તો ફોન કરીએ તો એનો કોઈ જવાબ અમને આપ્યો નથી તંત્રએ. જો માલ છે બધો 20 રૂપિયા થેલી છે, 100 રૂપિયા 150 વાળી થેલી છે ને 20 રૂપિયામાં કાઢી છે તો પડતું નથી. કચરો કાઢવા માટે કોઈ અધિકારી આવ્યો નથી, પરંતુ દબાણ હટાવવા માટે અધિકારી આવી ગયા છે. 200-300 રૂપિયાની બોડીઓ થઈ ગઈ અમારું યાર. શરમ નથી કરતા. અમારા હાથમાંથી આવડે નથી ઉપાડ્યા યાર. સાહેબ અહીંયા જે કચરો જે છે એ હજી હટાવવાની કામગીરી શરૂ થઈ નથી ને બોડિયા હટાવવાની કામગીરી થઈ ગઈ છે. એ માટે શું કહેશો? અત્યારે કોઈ વસ્તુનો ભંગાર જેવી વસ્તુ હાલત થઈ ગઈ છે. અમારી 1000 રૂપિયાની વસ્તુ 50-50 રૂપિયામાં વેચાય છે. 30 લાખનો માલ હતો બે દુકાનમાં. 3 લાખ હાથમાં નથી આવ્યા. 3 લાખ રૂપિયા પણ હાથમાં નથી. 30 લાખનો માલ હતો. ખાસ કરીને અમે અમારા કસ્ટમર મિત્રોનો દિલથી આભાર અને ધન્યવાદ માનીએ, કેમ કે એ લોકોને ખબર છે માલ બગડી ગયો છે, ખરાબ થઈ ગયો છે, તો એ લોકો અમારા સપોર્ટમાં આવ્યા છે ને માલ અહીંયાથી ખરાબ માલ હોવા છતાં અમારા બજારમાં આવીને પરચેસિંગ કરી જાય છે ને એ જ બહુ મોટી વાત છે અમારા માટે. સુરતમાં મેઘકહેર જે થયો છે તેના કારણે જે તારાજીનો દ્રશ્ય સામે આવ્યા છે, અત્યારમાં સમગ્ર સુરતમાં પાણી ઓસરી ગયું છે અને ત્યારબાદ જે નુકસાન થયું છે તેમના દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ વરાછા વિસ્તારનો પુનાગામ વિસ્તાર છે. વરાછા વિસ્તારનો આ વિસ્તાર છે કે જ્યાં 4000 થી વધારે દુકાનો આવેલી છે, જેમાં મોટાભાગની દુકાનો એ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ને એમાં પાણીઓ ભરાઈ ગયા હતા. આપણે અહીંના દુકાનના કેટલાક વેપારીઓ સાથે વાતચીત કરીએ કે આ એમની દુકાનો હતી, એમાં શું નુકસાન થયું છે ને કયા પ્રકારની એમને સહાય આપવામાં આવી રહી છે. જી ભાઈ, અમારે ત્યાં તંત્ર, અમારું નામ સંજયભાઈ પટેલ. સંજયભાઈ, કયા પ્રકારનું નુકસાન થયું છે અને કેટલું પાણીમાં તમારો માલ ડૂબી ગયો? અમારો પાણીમાં પૂરો માલ ડૂબી ગયો છે. અત્યારે કોઈ વસ્તુનો ભંગાર જેવી વસ્તુ હાલત થઈ ગઈ છે. અમારી 1000 રૂપિયાની વસ્તુ 50-50 રૂપિયામાં વેચાય છે એવી હાલત થઈ ગઈ. કોઈ તંત્ર અહીંયા પૂછવા પણ નથી આવ્યું કે શું હાલત છે. અહીંયા પાણી ભરાણું તો ફોન કરીએ તો એનો કોઈ જવાબ અમને આપ્યો નથી તંત્રએ. અને અહીંયા અમારે જાતે કામ કર્યું હતું, કુંડી ઉચકાવવાનું અમે જાતે કામ કર્યું. અને લોકો અમારી દુકાન લગભગ 4 થી 5000 દુકાન છે, એમાં અમારી નીચે છે બેઝમેન્ટમાં બધી દુકાન ખલાસ થઈ ગઈ અને બધાને કમર સુધી તો પાણી હતા જ, એટલે બધાને નુકસાની એટલી ભરપૂર આવેલી છે કે વાત પૂછોમાં એમની. કોઈ પાસે કોઈ વસ્તુ સ્ટોપ જ નથી અને કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી કોઈ પૂછવા જ નથી આવ્યું. ભાઈ આ કઈ હદે છે મ્યુનિસિપલ કોર્પોરેશન ખબર જ નથી અમને. બાકી અહીંયા પૂછવા તો આવવું જોઈએ ને ભાઈ તમારી કેવી હાલત છે. અમારી અહીંયા કોઈ વસ્તુની કોઈ જાણ જ નથી કરી અમને, કોઈ જાણવતા નથી ક્યાં છે. ફોન કરીએ તો કે બસ કામમાં છીએ અમે. એ જ વસ્તુ અમારે આ પાણી કઢાવવું હતું, અહીંયા ભરાઈ ગયેલું તો પંપ મગાવ્યો હતો તો પંપ આપવા કોઈ નથી આવ્યું. સહાય ફોન જ ઉચકાવ્યા નહીં અમારા. તો અમારે શું નિર્ણય લેવો એ તમને બતાવો. જે આપણે જોઈએ એ પ્રમાણે અહીંયા જે લોકોને નુકસાન થયેલી હતી, 1000 રૂપિયાનો માલ પણ 100 રૂપિયા માટે લોકો વેચવા માટે મજબૂર થયા હતા. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ. જી બેન, શું નામ છે આપનું? વિલાસબેન. વિલાસબેન, કેટલી નુકસાની થઈ છે આપને અને કયા પ્રકારનો તમે જોઈ રહ્યા છો? જો માલ છે બધો 20 રૂપિયા થેલી છે, 100 રૂપિયા 150 વાળી થેલી છે ને 20 રૂપિયામાં કાઢી છે તો પડતું નથી. તમને આશરે કેટલું નુકસાન થયું છે આ તારાજી? 25 થી 30 લાખનો માલ હતો બે દુકાનમાં. 3 લાખ હાથમાં નથી આવ્યા. 3 લાખ રૂપિયા પણ હાથમાં નથી? 30 લાખનો માલ હતો. અને તમે સરકારને શું કહેવા માંગો છો? કારણ કે સરકારે રાહત પેકેજની પણ જાહેરાત કરી છે, એમાં તમને કોઈ રાહત આપવાની વાત છે કે નહીં? કોઈ આવ્યું જ નથી, હજી જોવાય નથી આવ્યું. કોઈ સુધી કોઈ જોવાય આવ્યું નથી, કોઈ કાંઈ થયું નથી હજી. આપણે જોયું એ પ્રમાણે અહીંયા વેપારીઓનું એવું કહેવું છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો સર્વે પણ નથી થયો અને અહીંયા કોઈ જોવા પણ નથી આવ્યું. મ્યુનિસિપાલિટીને જ્યારે ફોન કર્યો પાણી બહાર કાઢવા માટે, પંપ માટે, તો પાણી બહાર કાઢવાના પંપ પણ સમયસર આવ્યા ન હતા અને ડોલેથી પાણી કાઢવામાં આવ્યું હતું. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા આ એક દુકાન છે કે જ્યાં ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે. લોકોની પડાપડી થઈ છે, માલ સસ્તો મળતો હોવાથી અહીંના જે લોકો છે તમે જોઈ શકો છો કે પડાપડી થઈ રહી છે અને લોકો ટોકન સિસ્ટમ માટે ટોકન લઈ રહ્યા છે. આ ભાઈ જે છે ટોકન આપી રહ્યા છે અને ટોકન પ્રમાણે અંદર લાવી રહ્યા છે. અંદર લોકો એ પ્રમાણે શોપિંગ ખરીદી કરી રહ્યા છે. આપણે જઈએ અંદરની દુકાન તરફ કે શું સ્થિતિ છે સમગ્ર અને કઈ રીતના લોકો લઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભીનો થયેલો માલ છે એ અહીંયા જે સસ્તી કિંમતમાં વેચાઈ રહ્યો છે. આપણે અહીંના દુકાનદાર સાથે વાત કરીએ કે આ શું કિંમતમાં માલ વેચાઈ રહ્યો છે અને કયા પ્રકારનું એમને નુકસાન થયું છે. જી ભાઈ, શું નામ છે? નવનીતભાઈ, ગુજરાત નામ છે.
નવનીતભાઈ, કેટલું નુકસાન થયું છે વરસાદના કારણે અને આ માલ કેટલી સસ્તી કિંમતમાં તમે વેચી રહ્યા એટલે સમજો ને 1000 રૂપિયાની કિંમત ના અત્યારે 200 રૂપિયા 100 રૂપિયા ગ્રાહક માગે ભાવ આપી દઈએ છે. આખી લક્ષ્મણનગર બજાર ઉપર અત્યારે ફૂલ હાઇલાઇટ છે. ને લક્ષ્મણનગર બજારમાં સમજો ને 150 કરોડ થી 180 કરોડ નો રેશિયો સમથિંગ નીકળે છે. કે બહુ બધી હોલસેલ દુકાનો બી છે, રિટેલ દુકાનો બી છે. સાડીની ગુજરાત લેવલની ફર્સ્ટ નંબરની માર્કેટ બી તમે કહી શકો. તમને જણાવી દઈએ કે લક્ષ્મણનગરનો આ વિસ્તાર છે કે જ્યાં 4000 થી વધારે દુકાનો આવેલી છે અને જેમાં માત્ર ને માત્ર લેડીઝ વેરની સાડીઓથી સહિત ડ્રેસથી માંડીને દરેક વસ્તુઓ મળે છે. અને અહીંયા અત્યારમાં વરસાદના કારણે જે નુકસાની થઈ છે આશરે 150 થી 200 કરોડ જેટલો માલ અહીંયા છે. અને એમને જે પાણીમાં ડૂબી જવાથી અન્ય રીતે નુકસાની થઈ છે એ આપ તમે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો. અને લોકોની પડાપડી અહીંયા જે ટોકન પદ્ધતિ આપવામાં આવી રહી છે જેથી લોકો એક સાથે ના આવી જાય અને પડાપડી થઈ રહી છે. આપણે અહીંયા જે શોપિંગ કરવા આવ્યા છે, ખરીદી કરવા આવ્યા છે, એમની સાથે પણ વાત કરીએ કે સમગ્ર વાતચીત શું છે. જી બેન, આપનું નામ શું છે? ગીતા. ગીતાબેન, અહીંયા તમે ખરીદી કરવા આવ્યા છો, શું છે અને પલ્લેલો માલ છે લેવા માટે પસંદ છો કે શું છે? હા, વસ્તુ સારી છે એટલા માટે લેવા આવ્યા છીએ અમે. તમને ખ્યાલ છે કે આ પલ્લેલો માલ છે? હા, ખ્યાલ તો છે પણ તો પણ સારી છે વસ્તુ એટલે આવ્યા છે. આપણે અન્ય ગ્રાહકો સાથે પણ વાત કરીએ કે એ કઈ પ્રકારે ખરીદી કરવા આવ્યા છે. જી બેન, શું નામ છે આપનું? તેજસ્વી. તેજસ્વી બેન, અહીંયા શું ખરીદી કરવા આવ્યા છો અને તમને ખ્યાલ છે કે આ માલ ભીનો છે? હા, ખ્યાલ છે. તો પણ તમે ખરીદી કરવા આવ્યો છો. તમને શા માટે અહીંયા ખરીદી કરવા આવ્યો છો ભીનો માલ છે હોવા છતાં? માલ સારો છે એટલે. અને પેલા કરતા કેટલો સસ્તો મળે છે અને કેટલું ડિસ્કાઉન્ટ તમને મળે છે? વધારે ડિસ્કાઉન્ટ મળે છે. માલ સારો છે. તમે જોયું એ પ્રમાણે આ લક્ષ્મણનગરનો વિસ્તાર છે ને જ્યાં ગ્રાહકોની પડાપડી થઈ છે. અને આપણે દુકાનદાર સાથે ફરી એકવાર વાત કરીએ કે એ લોકો કઈ રીતના જોઈ રહ્યા છે અને તે લોકોની મદદ માટે કોઈ વારે આવ્યું છે કે નથી આવ્યું. જી ભાઈ, અત્યારમાં જે આ પરિસ્થિતિ થઈ છે, પૂરના કારણે પાણી નીસરી ગયા છે, હવે અત્યારમાં કઈ પ્રકારની સ્થિતિ છે? સ્થિતિ તો અત્યારે બધી નોર્મલ થઈ ગઈ છે અને કન્ડિશન બધી બરાબર થઈ ગઈ છે. પાણી બધા જેટલા ભરાણા હતા ને એટલા બધા કાઢી નાખ્યા છે. અને અત્યારમાં જે માલ તમે સસ્તો વેચી રહ્યા છો, તમને કેટલું નુકસાન થઈ રહ્યું છે? દુકાનોને કેટલું આશરે નુકસાન થઈ રહ્યું છે? નુકસાન તો આખી બજારને બહુ મોટા પ્રમાણમાં છે. પણ ખાસ કરીને અમે અમારા કસ્ટમર મિત્રોનો દિલથી આભાર અને ધન્યવાદ માનીએ. કેમ કે એ લોકોને ખબર છે માલ બગડી ગયો છે, ખરાબ થઈ ગયો છે, તો એ લોકો અમારા સપોર્ટમાં આવ્યા છે. ને માલ અહીંયાથી ખરાબ માલ હોવા છતાં અમારા બજારમાં આવીને પરચેસિંગ કરી જાય છે ને એ જ બહુ મોટી વાત છે અમારા માટે. એ બદલ બધા જ કસ્ટમર મિત્રોનો દિલથી આભાર અને ધન્યવાદ માનીએ છીએ. કેમ કે અમારી આખી બજારને હરીભરી કરી દીધી છે. બસ આવો નવો સાથ અને સહકાર આવી જ રીતે બજારમાં નાના મોટા વેપારીઓને મળતો રહીને તો એકબીજાની રોજીરોટી આમ જ અવિરત પણ ચાલતી રહે. જે તમે જોયું, આટલી મોટી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ સુરતીઓનો જુસ્સો ઘટ્યો નથી અને તે લોકોએ છે પોતાનું મનોબળ ટકાવી રાખ્યું છે. અને મનોબળના કારણે જ તે અત્યારમાં ફરીવાર ઊભું થવાની અને ફરીવાર પોતાની દુકાન ચાલુ કરવા માટેની પોતાની હિંમત આપે છે. આપણે વાત કરી લક્ષ્મણનગરની. લક્ષ્મણનગરમાં જે રીતે પાણી ભરાયું હતું અને પાણી ભરાયા બાદ જે સ્થિતિ થઈ હતી એ સ્થિતિને લડવા માટે અહીંના જ વેપારીઓ અને તેમની સાથે ગ્રાહકોએ સપોર્ટ કર્યો અને એ લોકો બહાર આવી શકે એમ છે. આ લક્ષ્મણનગરનો વિસ્તાર છે. લક્ષ્મણનગરના વિસ્તારમાં ગઈકાલે તે કમર સુધી પાણી હતા. 4000 થી વધારે જે દુકાનો આવેલી છે, દુકાનોનો માલ ભીંજાઈ ગયો હતો, પાણીમાં પલ્લી ગયો હતો વરસાદી પાણીના પૂરના કારણે. પાછળથી એક ખાડી પણ જઈ રહી છે અને અત્યારમાં એસએમસી ની ગાડીઓ જે છે, વરાછા એ ઝોનની ગાડીઓ, એ દબાણ હટાવવા માટે આવી રહી છે. આપણે સાથે સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આ શા માટે દબાણ હટાવી રહ્યા છે ને શું જરૂર. જી સર, શું નામ છે? પણ સાહેબ, આ દબાણ હટાવવાનું કામ શું છે? અહીંયા બધા સ્થાનિક આગેવાની ફરિયાદ હતી. દબાણ હટાવવાની આ બધું અને જેને હોય ને બહાર એનો અંદર લેવાની વાત. ફરિયાદ કરેલી હતી સ્થાનિક. કેટલા આગેવાનો ફરિયાદ? બધા આગેવાનો સાહેબ ઉપર ફરિયાદ હતી. બરોબર. અહીંના જે લોકો છે, દુકાનદાર, અમને નથી ખ્યાલ નથી. ફોન કરેલો? અમને નથી ખબર. અમને કોઈ જાણ કરવામાં નથી આવી કે બોડિયા હટાવો. બરોબર, અમને કોઈને કઈ ખબર નથી. અમે તો ધંધો કરીએ છીએ શેરીમાં. અમને પણ 1 મિનિટમાં અમને ખબર નથી. અમને જાણ કરી હોત તો અમને આમાંથી ગાડીમાંથી બોડિયા અમારા લઈ લે તમે. અમને કોઈને ખ્યાલ નથી. સાહેબ, અહીંયા જે કચરો જે છે એ હજી હટાવવાની કામગીરી શરૂ થઈ નથી ને બોડિયા હટાવવાની કામગીરી થઈ ગઈ છે. એ માટે શું કહેશો? મારે કહેશો સાહેબ મારી વાત સાંભળો. લાખોનું નુકસાન છે. અમારું અત્યારે 10 લાખનું નુકસાન છે મારી દુકાનનું. તો આ લોકોને બોડિયા દેખાય છે, નુકસાન થયું છે નથી ખબર પડે. એટલું નુકસાન થયું છે મારું અટાણે. અમારું આખું ઘર પરિવાર દારો કાઢીએ છીએ દુકાનમાંથી. અમારે એટલી વેદના થઈ છે કે આ લોકો 200-300 રૂપિયાનું બોડિયો ઉડાવી ગયા અમારું. યાર શરમ નથી કરતા. અમારા હાથમાંથી આ ઉડાડી છે ઉપાડ્યા છે. યાર પ્લીઝ સાહેબને અમે રિક્વેસ્ટ કરી. આ સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે મારું બોડિયો ઉતારો. મારો 200 રૂપિયા બોડિયો વાળો નથી ઉતારતો. અત્યારે અમારી એટલી વેદના છે. તમે જોયું, અહીંયા હજી તો લોકોનો કાદો પણ દુકાનમાંથી નીકળ્યો નથી ને એસએમસી ની ગાડી જે બોડિયું હટાવવાની અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. તમે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો. આ લોકોની વેદના છે
અહીંના અધિકારીનું એવું કહેવું છે કે અહીંના લોકોએ કમ્પ્લેન કરી હતી, પરંતુ આજે આખો વિસ્તાર છે એ દુકાનોનો છે. અહીંયા 4000 થી વધારે લક્ષ્મણનગરમાં દુકાનો આવેલી છે અને આ દુકાનમાં જે પાણી ભરાઈ ગયા હતા તેના કારણે લોકોને લાખો રૂપિયાનું, વેપારીઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાનનું હજી સંપલ મેં 100 રૂપિયાનો પહેરે છે, અમારો બોડિયા ઉપાડી લીધો છે. મારી દુકાનમાં આટલો ગાળો ભર્યો છે, તમને જોવું હોય તો બતાવું. અત્યારે 10 લાખનું નુકસાન છે મારી દુકાનનું અટાણે. તો બોડિયું લેવું તો એક પણ વાર ફોન કરી જાણ નથી કરી, એ તો બોડિયા ઉપાડી રહ્યા છે. આ અમારી વેદના છે, આ અન્યાય છે, છોટો અન્યાય છે. તમે જોયું એ પ્રમાણે એસએમસી ની દાદાગીરી કહો તો દાદાગીરી આ જે પ્રકારમાં થઈ રહ્યું છે. એસએમસી નું એવું કેવું છે કે અહીંયા લોકોને અરજી કરી હતી, પણ આપણે સ્થાનિક લોકો સાથે સાંભળ્યું કે અહીંયા લોકોએ કોઈ અરજી નથી કરેલી. હવે આપણે બીજા બી લોકો સાથે વાત કરીએ કે કઈ પ્રકારની સમસ્યા છે. આ જે કચરો તમે જોઈ શકો છો, કચરો હજી નીકાળવા માટે કોઈ અધિકારી આવ્યું નથી, કચરો કાઢવા માટે કોઈ અધિકારી આવ્યું નથી, પરંતુ દબાણ હટાવવા માટે અધિકારી આવી ગયા છે. દબાણ હટાવવા માટેની ગાડી છે. જ્યારે આપણે પંપ માટે જે પાણી ભરાયેલું હતું એ પાણી કાઢવા માટેની પંપની વ્યવસ્થા પૂરતી ન હતી, પરંતુ બોરિયું ઉઠાડવા માટેની, બોરિયું ઉખાડવા માટેની વ્યવસ્થા છે. આપણે અન્ય પણ લોકો સાથે વાત કરીએ કે કઈ પ્રકારનું જોઈ રહ્યા છે. જી ભાઈ, જરૂરી છે. શું નામ છે આપનું? રવિભાઈ, રવિભાઈ, એસએમસી દ્વારા હજી કચરો ઉઠાવવા નથી આવ્યા અને બોરિયા ઉઠાવવા, દબાણ હટાવવા આવી ગયા છે. શું કહેશો? પડ્યો છે, હજી કચરો લીધો નથી. 3 દિવસ થઈ ગયા કચરાના. આ બોર્ડ લઈ ગયા, ભાઈ નું જઈ ગયા, આ ભાઈ નું બોર્ડ લઈ ગયા, અહીંયા હતું એ લઈ ગયા છે. કચરો હજી નથી લીધો. આવી ગયા છે અત્યારે અહીંયા. તમે જોયું એ પ્રમાણે અહીંયા જે લોકો છે એમની હાલાકી સમજી શકાય છે. અને આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે એસએમસી દ્વારા બોર્ડ હટાવવામાં આવી રહ્યા છે, દબાણ હટાવવામાં આવી રહ્યા છે, પણ જે કચરો છે હટાવવામાં આવી રહ્યો નથી. જી.